નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિષયમાં BECC 105 ઇન્ટ્રોડક્શન ટુ માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર ઇન્ટરમીડિયેટ માઇક્રો ઇકોનોમિક્સ 1 BECC 105 પેપરમાં આજે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ પેપરની અંદર 3 બ્લોક છે, બ્લોક 1, 2 અને 3. બ્લોક 1માં કન્ઝ્યુમર થિયરી છે, એટલે માઇક્રો ઇકોનોમિક્સ એકમલક્ષી અર્થશાસ્ત્ર એ બે દિશામાં ખાસ વિચાર કરે છે. એક ગ્રાહકનો સિદ્ધાંત, બીજી બાજુ ઉત્પાદકનો સિદ્ધાંત અને વહેંચણીનો સિદ્ધાંત. 3 પાસામાં આપણે એની વાત કરીએ તો અર્થશાસ્ત્રે ગ્રાહકના સિદ્ધાંત બાજુ એટલે કે અર્થશાસ્ત્રનો પાયાનો તર્ક એવો છે કે માનવ આર્થિક વર્તન કરે છે અને આ આર્થિક વર્તનમાં એનું વર્તન તર્કબદ્ધ છે, એટલે કે કન્ઝ્યુમર એન્ડ પ્રોડ્યુસર આર રેશનલ, એટલે કે તર્કબદ્ધ છે. તર્કબદ્ધ ગ્રાહક હંમેશા પોતાને મહત્તમ સંતોષ મળે, એટલે કે ઉત્પાદક અને ગ્રાહક પોતાને મહત્તમ સંતોષ મળે એવી રીતે વર્તે છે તો એનું વર્તન તર્કબદ્ધ ગણાય. ઉત્પાદકનો હેતુ મહત્તમ નફો મળે છે, એ પ્રકારનું જો ઉત્પાદકનું વર્તન હોય તો એ ઉત્પાદક તર્કબદ્ધ ગણાય. હવે આ રેશનલ પ્રોડ્યુસર અને રેશનલ કન્ઝ્યુમરના સંદર્ભમાં આપણે જે અલગ અલગ સિદ્ધાંતો અર્થશાસ્ત્રમાં એના અર્થશાસ્ત્રના સાહિત્યમાં ભૂતકાળમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ જે આપવાના પ્રયાસો કર્યા એનો આપણે અભ્યાસ આ ઇન્ટરમીડિયેટ માઇક્રો ઇકોનોમિક્સ 1 BECC 105 પેપરમાં આપણે કરવાનો છે. એમાં કન્ઝ્યુમર થિયરીના બ્લોકને 4 યુનિટમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે. એમાં પહેલું યુનિટ છે પ્રેફરન્સીસ એન્ડ યુટિલિટી. યુટિલિટી એટલે કે તુષ્ટિગુણ. તુષ્ટિગુણ એટલે કે અપેક્ષિત સંતોષ. માર્શલે જે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં માંગનો નિયમ આપ્યો એના મૂળમાં ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ છે. ધ ડિમિનિશિંગ યુટિલિટી થિયરી એટલે કે કોઈ પણ એકમનો ક્રમશઃ વધારે ને વધારે ઉપભોગ કરવાથી એનો તુષ્ટિગુણ ક્રમશઃ ઘટતો જાય છે. કેમ ઘટતો જાય છે? તો કે ક્રમશઃ એકમનો વધારે ને વધારે ઉપભોગ કરવાથી એમાંથી મળતો અપેક્ષિત સંતોષ ઘટતો જાય છે. દાખલા તરીકે માણસને ભૂખ લાગે અને સફરજન ખાય તો પેલા સફરજન કરતા બીજા સફરજનમાં એને ઓછો તુષ્ટિગુણ મળે, બીજા સફરજન કરતા ત્રીજા તુષ્ટિગુણમાં એને ત્રીજા સફરજનમાં ઓછો તુષ્ટિગુણ મળે. આમ ક્રમશઃ તુષ્ટિગુણ ઘટતો જાય છે. આવો લોજિક છે. હવે હાવ અને વાય પ્રશ્ન આપણે પૂછીએ કે કેમ, તો કેમનો પ્રશ્ન આપણા વિજ્ઞાન તરફ આવે કે ક્રમશઃ સંતોષ ઘટતો જાય છે. હવે સંતોષ ને તો વિજ્ઞાનમાં સ્થાન હોઈ શકે નહીં, કારણ કે કોઈને દાખલા તરીકે આપણે ટાયરની હવા છે તો મીટર મૂકીને માપી શકીએ કે ભાઈ આ ટાયરમાં 30 હવા છે કે 35 હવા છે કે 25 હવા છે. એર માપી શકાય આપણી કારમાં ટાયરમાં, પણ કોઈને 5 એકમ તુષ્ટિગુણ મળ્યો, 10 એકમ તુષ્ટિગુણ મળ્યો, એ કાગળ પર આપણે લખીએ છીએ અને માંગનો સિદ્ધાંત તારવવા માટે ને એને સરળ બનાવવા માટે કરીએ છીએ, સાચું. પણ વૈજ્ઞાનિક રીતે સંતોષને તમે વિજ્ઞાનમાં દર્શાવી શકો નહીં. એટલે પછી હિક્સે રિવિઝન ઓફ ડિમાન્ડ થિયરીની અંદર એટલે કે માંગના સિદ્ધાંતનું
રિવિઝન પુનર્મૂલ્યાંકનમાં હિક્સે આ માર્શલના સંતોષના ખ્યાલ એટલે કે આત્મલક્ષી ખ્યાલને દૂર કરવા માટે એમણે તટસ્થ રેખા ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ આપી અને વાત કરી કે કન્ઝ્યુમર વોટ એવર પ્રિફર ધેટ ઇઝ રિવિયલ્ડ, એટલે કે ગ્રાહક જે પસંદ કરે છે એ અભિવ્યક્ત કરે, જે અભિવ્યક્ત કરે એનો જવાબ વિજ્ઞાન પાસે હોઈ શકે. ગ્રાહકની સામે તમે જુદા જુદા બંડલ્સ એટલે કે સંયોજનો મૂકો કે ગ્રાહક દાખલા તરીકે 5 સફરજન અને 1 ચીકુ અથવા 1 સફરજનના બદલામાં ધારો કે 5 સફરજન અને 20 ચીકુ. હવે ધારો કે ગ્રાહક 6 ચીકુ આપવા તૈયાર હોય બીજા માર્જિનલ સફરજન માટે, તો એનો અર્થ એવો થાય કે ગ્રાહક પાસે હવે 5ના 4 સફરજન બચે છે અને 1 ચીકુ હતું તો એની જગ્યાએ હવે એને બીજા 6 ચીકુ જતા કરી અને પોતાની પાસે 14 ચીકુ રહેવા દે અને 2 સફરજન અને 14 ચીકુ અને માં એનો એ તટસ્થ રહે છે. એટલે કે એ અને બી બિંદુ, એ બિંદુ ધારો કે 5 સફરજન અને 1 ચીકુ ને કહીએ અથવા 0 ચીકુ ને કહીએ. ગ્રાહક સીમાંત 1 સફરજન આપે છે તો એ 1 સફરજનના બદલામાં હવે 6 ચીકુ જવા દેવા તૈયાર હોય તો એટલે કે એ 6 ચીકુનો વેપાર કરવા એ આપી દેવા તૈયાર હોય ને બદલામાં 1 સફરજન લેવા તૈયાર હોય તો 1 સફરજનનો તુષ્ટિ ગુણ એ 6 ચીકુ બરાબર છે. એટલે ગ્રાહક પાસે હવે 14 ચીકુ અને 2 સફરજનનું સંયોજન એ 1 સફરજન અને 0 ચીકુના બરાબર છે એવું કહી શકાય. એટલે કે ગ્રાહક એ અને બી બિંદુ વચ્ચે તટસ્થ છે એવું કહેવાય. એટલે એને નિરાગ્રહ ક્રમ અને સાગ્રહ ક્રમ એટલે કે સ્ટ્રોંગ એક્સિયમ અને વીક એક્સિયમ એમાં પણ આપણે જો ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો ઇફ એ પોઈન્ટ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી પોઈન્ટ and B point is greater than or equal to A point, then we can say A લગભગ similar equal to B, and that is 2 point of our indifference curve. એટલે કે ગ્રાહક બે A અને B બિંદુ વચ્ચે એના સંતોષની માત્રામાં ફેર કર્યા વગર તટસ્થ છે આ બે સંયોજનો વચ્ચે એવું કહેવાય. એટલે આ બે બિંદુઓને જોડતી રેખા એને આપણે તટસ્થ રેખા તરીકે ઓળખીશું. આ રીતે કન્ઝ્યુમર થિયરીની અંદર કન્ઝ્યુમર્સ પ્રેફરન્સીસ ગ્રાહકની પસંદગી સ્ટ્રોંગ વીક, હવે એમાં પણ આપણે ઘણું બધું અલગ અલગ જોવાના છીએ, એની ચર્ચા આપણે મુદ્દો લઈએ ત્યારે કરીએ છીએ. તો પ્રેફરન્સીસ એન્ડ યુટિલિટી એટલે કે તુષ્ટિગુણ અને ગ્રાહકની પસંદગી. ત્યાર પછી યુનિટ 2માં કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ એટલે કે ગ્રાહકની સમતુલાની ચર્ચા કરવાની છે. એની વાત આપણે આજે લગભગ નહીં કરીએ અથવા ઓછામાં ઓછી કરીશું. કન્ઝ્યુમર સરપ્લસ એટલે કે ગ્રાહકની ખરેખર આપવા માટેની તૈયારી અને ખરેખર એને મળતો તુષ્ટિગુણ, એ બે વચ્ચેનો તફાવત એ કન્ઝ્યુમર સરપ્લસ એટલે કે ગ્રાહકનો અધિક સંતોષ કહેવાય. ધારો કે રાત્રે ઉનાળાની ગરમીના દિવસો હોય ને રાત્રે તમે આઈસ્ક્રીમ ખાવા નીકળો અને તમને આખો દિવસ ધારો કે ભૂખ લાગી હોય ને કશું તમે જમ્યા ના હો. હવે એક આઈસ્ક્રીમની દુકાન રાતે 11 વાગે ખુલ્લી હોય અને તમને એક આઈસ્ક્રીમનો કપ ખાવાની ઈચ્છા થાય. એક આઈસ્ક્રીમના કપના પેલો દુકાનદાર જાણતો નથી, એના તમે 200 રૂપિયા ચૂકવી દેવા તૈયાર છો અને આઈસ્ક્રીમની દુકાનવાળો એ તમારી પાસેથી 25 કે 30 રૂપિયા જે આઈસ્ક્રીમના કપના હોય એ લે છે. તો 200 ભાગ્યા 25 અથવા 200 ભાગ્યા 30 એટલે 170 રૂપિયા કે 175. એ 170 રૂપિયા એ તમારો અધિક સંતોષ છે, કારણ કે તમે 200 રૂપિયા ચૂકવવા તૈયાર હતા અને ખરેખર તમારી પાસેથી લેવામાં આવે છે 30 રૂપિયા.
એટલે કે 170 રૂપિયાનો તમને કન્ઝ્યુમર સરપ્લસ અધિક સંતોષ પ્રાપ્ત થયો એવું કહેવાય. એને આકૃતિ દ્વારા અને એ રીતે યુનિટ 2 માં આપણે યુનિટ 3 માં દર્શાવેલું છે. યુનિટ 4 જે છે ચોઇસ અંડર અનસર્ટેનિટી એન્ડ ઇન્ટરટેમ્પોરલ ચોઇસીસ, એટલે તમારી જે પસંદગી છે અચોક્કસતા અનિશ્ચિતતાની વચ્ચેની આપણી પસંદગીનો ઉલ્લેખ યુનિટ 4 માં કરેલો છે. બ્લોક 2 ની અંદર યુનિટ 5 અને 6 એમ 2 યુનિટ છે. એમાં યુનિટ 5 ની અંદર પ્રોડક્શન ફંક્શન એટલે કે ઉત્પાદન વિધેય. હવે ઉત્પાદન વિધેય કોને કહીશું? વિથ વન એન્ડ મોર વેરિયેબલ ઇનપુટ્સ. સામાન્ય રીતે આપણે ઉત્પાદનના સાધનો 4 લઈએ છીએ: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજકમાં મૂડી અને શ્રમ જે વેરિયેબલ છે એ 2 વેરિયેબલને આપણે 2 આકૃતિ એટલે x અક્ષ અને y અક્ષ પર દર્શાવી શકીએ. માટે પ્રોડક્શન ફંક્શન એટલે કે Q ઇઝ અ ફંક્શન ઓફ K એન્ડ L, એ રીતે આપણે પ્રોડક્શન ફંક્શનને દર્શાવીએ છીએ. કારણ કે જમીન અને નિયોજકને આપણે એ સ્થાયી અથવા સ્થિર હોવાને કારણે આપણે પ્રોડક્શન ફંક્શનમાં બતાવતા નથી અને આપણે મેક્સિમમ 2 વેરિયેબલના સંદર્ભમાં વાત કરી શકીએ છીએ, એક્સ અને વાય એક્સના સંદર્ભમાં. માટે પ્રોડક્શન ફંક્શનમાં એલ એન્ડ કે લેબર એન્ડ કેપિટલના સંદર્ભમાં વાત કરીએ છીએ. પછી યુનિટ 6 જે છે એ કોસ્ટ ફંક્શન છે, એટલે કે ખર્ચ. એમાં જુદી જુદી ખર્ચ રેખાઓ આપણે જાણીએ છીએ: સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ કુલ ખર્ચ, સીમાંત ખર્ચ. આ બધા ખર્ચની આપણે વાત કરવાના. બ્લોક નંબર 3 ની અંદર 2 યુનિટો છે. યુનિટ 7 તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન બાય અ કોમ્પિટિટિવ ફર્મ, એટલે કે પૂર્ણ હરીફાઈમાં કામ કરતી પેઢીની સમતુલા ક્યાં આવે છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એટલે કે આજે તો આ બધું પોસિબલ એટલા માટે નથી કે આપણી પાસે ચર્ચાનો આજે કન્ઝ્યુમર થિયરી પાસે જ એટલું બધું મટીરિયલ છે કે આપણે બીજા મટીરિયલની ચર્ચાઓ કરી શકવાના નથી. પણ આ ઓલ ઓવર પેપરની અંદર કઈ કઈ બાબતોનો આપણે 8 યુનિટો છે. એમાં બ્લોક 1 માં પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 યુનિટ છે. બ્લોક 2 ની અંદર 5મું અને 6ઠું એમ 2 યુનિટો છે. બ્લોક 3 ની અંદર યુનિટ 7 અને 8 પ્રોફિટ મેક્સિમાઇઝેશન બાય કોમ્પિટિટિવ ફર્મ એન્ડ એફિશિયન્સી ઓફ અ કોમ્પિટિટિવ માર્કેટ, એટલે કે હરીફાઈ વાળા બજારની કાર્યક્ષમતા, એફિશિયન્સીના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ. એટલે આજે આપણે વાત જે કરવાના છીએ એ કન્ઝ્યુમર્સ થિયરી. તો એમાં આપણા ઓબ્જેક્ટિવ ઘણા બધા છે કે સામાન્ય રીતે એને જસ્ટિફાઈ કરવું કે કન્ઝ્યુમર્સ પ્રેફરન્સીસ કયા કયા હોય છે. મેં તમને જે રીતે વાત કરી કે ઇફ a point is greater than or equal to b એન્ડ પેલું એક 0 ચીકુ અને 5 સફરજન, પછી એક સફરજન આપવાથી 6 ચીકુ જતા રહે, એટલે કે 4 સફરજન અને 14 ચીકુ. પછી 6 ચીકુ આપવા તૈયાર નહીં હોય, પછી ગ્રાહક 1 ચીકુ ઓછું આપશે કારણ કે ચીકુ એની પાસે વધતા જાય છે, માટે એનો તુષ્ટિગુણ ઘટતો જાય છે. એટલે કે હવે પછી બીજું સફરજન લેવું હોય તો એ ગ્રાહક 6 ચીકુ આપવા તૈયાર નહીં થાય. ધારો કે 5 ચીકુ આપવા તૈયાર થાય છે, તો 5 ચીકુ અને 3 સફરજન, એટલે એની પાસે 14 માંથી હજી પણ 5 જતા રહે. એટલે કે હજી પણ 5 જતા રહે. ધારો કે એની પાસે 11 જ ચીકુ બચે છે અથવા 10 ચીકુ બચે છે. 5 જતા રહે તો પણ 10 ચીકુ બચતા હોય અને જો એને ત્રીજું સફરજન મળતું હોય તો ક્રમશઃ ચીકુનો ઓછાને ઓછા ચીકુ આપીને વધારે ને વધારે સફરજન પડાવવા માટેના ગ્રાહક તર્કબદ્ધ રીતે પ્રયત્ન કરે છે. અને બધા ABC ત્રણેય બિંદુઓ વચ્ચે ગ્રાહક તટસ્થ રહેવા પ્રયત્ન કરે છે. એટલે કે આ સ્ટ્રિક્ટ પ્રિફર્ડ ઓવર બી, એમ એ પોઈન્ટ જે છે એ બી કરતા વધારે એને પસંદ કરવા યોગ્ય લાગે છે. એના કારણોમાં ઘણું બધું છે. કારણ કે ઇન્ડિફરન્સ કર્વનો સ્લોપ જુઓ કે નેગેટિવ સ્લોપ ચોક્કસ છે, પણ તટસ્થ રેખાના કેટલાક લક્ષણો છે. તટસ્થ રેખા એક તો ઋણ ઢાળવાળી છે,
એનો અર્થ એવો થયો કે ઇન્ડિફરન્સ કર્વ જે છે એને પોઝિટિવ સ્લોપ નથી, એને નેગેટિવ સ્લોપ છે. હવે આ નેગેટિવ સ્લોપ વાળી ઇન્ડિફરન્સ કર્વ જે છે એના પણ આપણે લક્ષણો જોવા પ્રયત્ન કરીએ કે કેમ નેગેટિવ સ્લોપ છે. કારણ કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઇઝ ડિક્લાઇનિંગ. કેમ કે ઓછી ને ઓછી વસ્તુ પોતાની પાસેથી આપી અને સામેની વ્યક્તિ પાસેથી વધારે ને વધારે વસ્તુ પડાવવાના ગ્રાહક પ્રયાસ કરે છે. સો કન્ઝ્યુમર ઇઝ રેશનલ. અને માટે જે માર્શલની મર્યાદા હતી તુષ્ટિગુણની, કે એક બાજુ તમે ઘટતો સીમાંત તુષ્ટિગુણ માપો અને બીજી બાજુ વસ્તુની લેવડ દેવડ વસ્તુ એક્સ કે વાય માપો, અને એ બે વચ્ચે ઘટતા સીમાંત તુષ્ટિગુણની રેખા તમે તારવો અને એના પછી જે ઘટતા સીમાંત તુષ્ટિગુણની જગ્યાએ કિંમત માપો અને જે ઘટતા સીમાંત તુષ્ટિગુણની રેખા એ જ માંગ રેખા પ્રદર્શિત કરે. એ રીતે જે માંગનો નિયમ માર્શલે તારવેલો એ મર્યાદા અહીંયા દૂર કરવા માટે ગ્રાહકની પાસે એમ કે જુદા જુદા બંડલ્સ એટલે કે સંયોજનો મૂકવામાં આવે. એ બંડલ ધારો કે 0 ચીકુ ને 6 સફરજન, બી બંડલ બી સંયોજન ધારો કે 6 ચીકુ જાય એટલે 14 ચીકુ અને 2 સફરજન, અથવા 14 ચીકુ અને બદલામાં એની પાસે 6 ના 5 જ વધે છે ધારો કે, અથવા 5 ના 4 વધે છે એવું ધારીએ તો 4 સફરજન અને 14 ચીકુ. તો જે 5 સફરજન અને 20 ચીકુમાં જે તટસ્થ હતો ગ્રાહક સંતોષમાં, એ 4 સફરજન અને 14 ચીકુમાં છે. એ જ રીતે હવે પછી ધારો કે એની પાસે 9 ચીકુ વધે છે તો 3 સફરજન હવે એ વધારાનું 1 સફરજન આપવા તૈયાર થાય છે, બદલામાં હવે 5 જ ચીકુ આપવા તૈયાર થાય છે. એટલે કે એની પાસે જે કંઈ પણ બાકીના જે સફરજન અને ચીકુ બચે છે એ ABC 3 પોઈન્ટ તમે તારવો તો એની વચ્ચે ગ્રાહક તટસ્થ છે, ઇન્ડિફરન્ટ છે. તો એ આપણે જે અને પછી એક બિંદુ પસંદ કર્યા પછી ગ્રાહક પાછો હટતો નથી, તો ગ્રાહક ક્યાં આગળ તટસ્થ રહેશે? એ અને બી બંડલમાં. તો એમાં 3 મુદ્દાઓ ખાસ તમારા સિલેબસના સંદર્ભમાં હું કહું તો 1.2.2 માં કમ્પ્લીટનેસ, રિફ્લેક્સિવિટી અને ટ્રાન્ઝિટિવિટી, આ 3 મુદ્દા. ગ્રાહકનું વર્તન રિફ્લેક્ટ થાય છે. ગ્રાહક જે એ બિંદુ પસંદ કરે છે કે બી, એ રિફ્લેક્શન પામે છે. માટે આ વધુ વૈજ્ઞાનિક ખ્યાલ છે. કયો? હિગ્સનો. કેમ? માર્શલ કરતા. કેવી રીતે? કારણ કે અહીંયા ગ્રાહકને કેટલો સંતોષ મળે છે પૂછવું પડતું નથી. ગ્રાહક જે બિંદુમાં તટસ્થ છે, જે બિંદુ પસંદ કરે છે એ અભિવ્યક્ત કરે છે. એટલે અભિવ્યક્તિ પસંદગીનો સિદ્ધાંત, સ્ટ્રોંગ એક્સિયમ ને વીક એક્સિયમ. એ બિંદુ પસંદ કર્યા પછી બી બિંદુ, ધારો કે બી બિંદુ પસંદ કર્યા પછી પાછો એ બિંદુ પર આવતો નથી, ભલે એક જ તટસ્થ રેખા ઉપર હોય છતાં પણ ABC 3 પોઈન્ટ જે છે તટસ્થ રેખામાં, એમાં ટેન્જન્ટ જ્યાં થાય તક રેખા ને તટસ્થ રેખાનો, ત્યાં જ ગ્રાહક બી બિંદુ જ પસંદ કરે છે. બી બિંદુ પસંદ કર્યા પછી એ બિંદુ એને માટે શક્ય છે પણ પસંદ કરવા યોગ્ય નથી. કેમ? કે સ્ટ્રોંગ સ્ટ્રિક્ટલી એ પ્રિફર કરે છે. બી બિંદુ સ્ટ્રિક્ટલી પસંદ કરે છે. ભલે એ બી અને સી વચ્ચે ગ્રાહક તટસ્થ છે, એને સંતોષની સપાટી સરખી છે, પણ બી બિંદુ એક વખત પસંદ કરે ત્યાર પછી એ પર કે સી પર આવતો નથી. એટલે કે 5 સફરજન અને 0 ચીકુ, અથવા તો એ 3 સફરજન અને 9 ચીકુમાં આવતો નથી. એ ધારો કે એક સફરજન આપે છે એટલે કે 4 સફરજન બચે છે, 4 સફરજન અને 14 ચીકુમાં જ પસંદ કરે છે. બી બિંદુ એ રિફ્લેક્ટિવિટી છે, કમ્પ્લીટનેસ છે, એનું વર્તન સંપૂર્ણ તર્કબદ્ધ છે. અને ટ્રાન્ઝિટિવિટી એટલે કે સંક્રમકતા, એક બિંદુ પસંદ કરવા યોગ્ય હોય ત્યાર પછી બીજું બિંદુ જો એના કરતા ઓછું પસંદ કરવા યોગ્ય હોય, એટલે કે સંતોષની સપાટી ઓછી હોય, તો એ ઓછી સંતોષની સપાટી વાળું બિંદુ પસંદ કરતો નથી. હવે આ સંદર્ભમાં આ પ્રમાણે જે મેં તમને ઉદાહરણ આપ્યું એ આ પ્રકારની તટસ્થ રેખા આપણે ઇન્ડિફરન્સ કર્વ તારવી શકીએ છીએ, એ બી અને સી. હવે તમે જોઈ શકો છો કે માંગ રેખા જેવી ઋણ ઢાળવાળી તટસ્થ રેખા એ માંગ રેખા નથી. તટસ્થ રેખામાં એક્સ અક્ષ પર એક્સ વસ્તુ ને વાય અક્ષ પર વાય વસ્તુ માપેલી છે.
જ્યારે માંગ રેખામાં એક્સ અક્ષ પર એક્સ વસ્તુ એટલે કે માંગ માપેલી છે અને વાય અક્ષ પર કિંમત માપેલી છે. આ બે વચ્ચે તફાવત છે. પેલામાં બે બિંદુઓ વચ્ચે, બે વસ્તુઓ વચ્ચે ગ્રાહક કયા કયા બિંદુએ તટસ્થ છે બે વસ્તુની પસંદગીમાં, સફરજન અને ચીકુમાં એ તટસ્થતા દર્શાવતા બિંદુઓ છે અને માટે એને તટસ્થ રેખા કહીએ છીએ. તટસ્થ રેખા એકદમ આમ ઊભો લીટો, ઊભી ઋણ ઢાળ વાળી રેખા નથી. એ માંગ રેખા જેવી આમ વળાંક વાળી, એને કહેવાય છે કોન્વેક્સ ટુ ધ ઓરિજિન, નોટ કોન્કેવ ટુ ધ ઓરિજિન. એટલે કે ઉગમ બિંદુથી જોતા એ બહિર્ગોળ લાગે છે. બહિર્ગોળ એટલે કે ઉગમ બિંદુ ઓ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ, એનું ઓરિજિન જે છે ઉગમ બિંદુ, ત્યાંથી ઉભા રહીને તમે જોવા પ્રયત્ન કરો તટસ્થ રેખાને તો બહારથી વળેલી દેખાય છે. આ તમે જોઈ શકો છો કે બહારથી વળેલી ઉગમ બિંદુ ઓ આગળથી આપણે જોવા પ્રયાસ કરીએ, અહીંયાથી આ બહારથી વળેલી લાગે છે. એટલે કે ઉગમ બિંદુ, હું પાના નંબર 4 પરની ચર્ચા કરું છું. તમારા મટીરિયલમાં જો ડાઉનલોડ કરેલું હોય તો 4 નંબરના પેજ પર આ ચર્ચા આપેલી છે. તો ઉગમ બિંદુથી તટસ્થ રેખા બહિર્ગોળ છે, એટલે કે અંતર્ગોળ નથી. હવે એ રીતે તમે હવે 5મા પાના પર જોઈ શકશો કે ઇનડિફરન્સ કર્વ જેમ જેમ ઉપર જાય એમ બિંદુ એ ઊંચી ને ઊંચી તટસ્થ રેખા, ઊંચા સંતોષની સપાટી વ્યક્ત કરે છે. એટલે કે 5મા પાના પર તમે આ 3 ફિગર્સ જોઈ શકો છો. આમાં સી બિંદુ આગળ આપણે જોઈએ, એટલે કે ત્રિકોણના છેલ્લા ખૂણે, ત્રિકોણના આ બાજુના ખૂણે જુઓ કે આ બાજુના ખૂણે જુઓ, તો સી બિંદુ જે છે એ તટસ્થ રેખાની બહાર છે. એટલે કે ત્યાં સેટ ઓફ બંડલ અવેલેબલ નથી. એને તુષ્ટિગુણ વધારે મળે છે પણ એને પ્રાપ્ય નથી. જો તર્કબદ્ધ ગ્રાહક હોય તો આકાશને અડતી તટસ્થ રેખા પસંદ કરવાના પ્રયત્ન કરે. કેમ કે જેમ જેમ ઊંચી તટસ્થ રેખા છે, તટસ્થ રેખા નકશો જુઓ, IC1, IC2, IC3, એટલે કે ઇનડિફરન્સ કર્વ 1, ઇનડિફરન્સ કર્વ 2, ઇનડિફરન્સ કર્વ 3, એટલે કે તટસ્થ રેખા 1, તટસ્થ રેખા 2, તટસ્થ રેખા 3. આ બધી જ તટસ્થ રેખાઓમાં જેમ જેમ ઊંચી તટસ્થ રેખા પસંદ કરે છે એમ એમ ગ્રાહકને વધારે ને વધારે સંતોષ મળે છે. તો પછી આપણને એવી ઈચ્છા થાય, આપણી પાસે ધારો કે એક કોઈ એક પ્રકારની ધારો કે કાર હોય, કોઈ 5-6 લાખ રૂપિયાની કિંમતની, અને બીજી કાર ધારો કે આપણી પાસે 20-25 લાખની કિંમતની હોય, તો આપણે તો ઊંચી તટસ્થ રેખા, આપણી ઊંચો સંતોષની સપાટી, આપણે તો 20-25 લાખની કાર વાપરવા પ્રયત્ન કરીએ. હજી પણ 1 કરોડની કોઈ કાર હોય તો એ વાપરવા માટે આપણા પ્રયત્ન હોય. એટલે આપણી તો પસંદગી ઊંચી છે, પણ કેમ પસંદગી ગ્રાહકને પ્રાપ્ત થતી નથી? કારણ કે એની તક રેખા, ઓપોર્ચ્યુનિટી કર્વ ઇઝ લિમિટેડ. સો હવે રોબિન્સનની વ્યાખ્યા પાછી અહીંથી ચાલુ થાય છે કે ઇફ અવર નીડ્સ ઇઝ અનલિમિટેડ એન્ડ રિસોર્સિસ આર લિમિટેડ. એટલે કે પસંદગી આપણી, એટલે કે પસંદગી, જરૂરિયાત પૂર્ણ કરવાના સાધનો આપણી પાસે મર્યાદિત છે અને આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. તો આ અમર્યાદિત જરૂરિયાતને મર્યાદિત સાધનો વડે આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ, બંડલ્સ ઓફ ગુડ્સ એન્ડ કમોડિટીઝ, એમાં પણ જુઓ ઘણું બધું છે. જે બંડલ્સ આપણે ખરીદીએ છીએ એમાં કયો લોજિક છે? ઇક્વી માર્જિનલ. એની આ જ લેક્ચરમાં હું તમારી આગળ ચર્ચા કરીશ કે ગ્રાહક તટસ્થ છે, તટસ્થ હોય પણ એની સાથે ઇક્વી માર્જિનલ, દરેક વસ્તુઓમાંથી એને ચૂકવાતી કિંમત અને મળતો સીમાંત તુષ્ટિગુણ જ્યાં સરખા થાય એ પ્રકારે ગ્રાહક પસંદગી કરે છે. ધારો કે મારે લેપટોપ લેવું છે, બરોબર? હવે એક લેપટોપથી મારી જરૂરિયાત સંતોષાય છે, તો હું મારી પોકેટ મની, ધારો કે હું માર્કેટમાં 10 લાખ રૂપિયા લઈને નીકળું, પણ હું 50,000નું, લાખ રૂપિયાનું એક જ લેપટોપ મારી પસંદગીનું લઈશ, કારણ કે એક લેપટોપથી આપણે ચાલે છે.
એ વખતે એમ નહીં કે ભાઈ આપણી પાસે 10 લાખ રૂપિયા છે તો આપણે 4 લેપટોપ લઈને જતા રહીએ, એટલે એવું કે 10 લેપટોપ લઈ લઈએ એવું નથી. આપણે કોલગેટ છે, મહિને આપણે જે પણ આપણી જરૂરિયાત હોય, મીઠાની થેલી એક જ લેતા હોઈએ, મહિનાનું કે વર્ષનું કરિયાણું આપણે જે લેતા હોય તે એ જે તે વસ્તુઓ પાછળનું આપણું બજેટ જે ખર્ચાય છે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમ. અને કન્ઝ્યુમર કેવી રીતે વસ્તુઓ પસંદ કરે છે, ગ્રાહક તમારી જાણ માટે મેનેજમેન્ટ થિયરીથી માંડીને ઇકોનોમિક્સની અને મેનેજમેન્ટની દરેક થિયરી ગ્રાહકની માનસિકતા માપવા માટે એ ખરેખર કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ બિઝનેસ, ધ બેઝિક પ્રોબ્લેમ ઇઝ કન્ઝ્યુમર સાયકોલોજી. દરેક લોકો ગ્રાહકોને આકર્ષવા માટેના પ્રયત્ન કરે છે. આપણે જાણીએ છીએ હાઈવે પર બોર્ડ હોય, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ હોય, દરેક એડવર્ટાઇઝમેન્ટ દ્વારા ગ્રાહક પોતાની કંપનીની વસ્તુ ખરીદે એને માટે કંપની સેલ્સમેન, પછી માર્કેટ સર્વે, આ બધા પ્રયત્નો કરે છે. મૂળ માર્કેટનો પોર્શન પોતાના ભાગમાં વધારેમાં વધારે આવે એવું પ્રોડ્યુસરનું રેશનલ બિહેવિયર હોય છે. અને ગ્રાહકનું, જ્યારે ગ્રાહક ખીચામાં પૈસા લઈને નીકળે છે ત્યારે એનું રેશનલ બિહેવિયર એવું હોય છે કે મારે ઓછામાં ઓછા પૈસાથી વધારેમાં વધારે વસ્તુઓ, સંતોષ આપતી વસ્તુઓ હું ખરીદી શકું. માટે જુઓ, અલગ અલગ પ્રકારના કંપનીઓ રસ્તા અપનાવે કે દાખલા તરીકે એકની સાથે બીજું ફ્રી, એમ કે મોટા પેકેટની સાથે તમને આ 25 ગ્રામ ફ્રી મળે છે, એ પ્રકારનું ઉપર એડવર્ટાઇઝમેન્ટ હોય. બીજી કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય, એકની સાથે એક ફ્રી, પછી અમુક પ્રકારની વિશિષ્ટ સેવા. આ બધું માર્કેટ એચીવ કરવા માટે, બજાર હાંસલ કરવા માટેના પ્રયાસો કંપનીઓના હોય છે. તો આ હું તટસ્થ રેખાના નકશાની ચર્ચા કરતો હતો. તો વેલ બિહેવ્ડ, હું પાના નંબર 5 ઉપર જ છું. તો મોનોટોનિસિટી એટલે કે ગ્રાહકના વર્તનમાં મોનોટોનિક બિહેવિયર કહેવાય. જ્યારે પણ ગ્રાહકને ઇફ બી ઇઝ ગ્રેટર ધેન એ, બી બિંદુ જો એ કરતા વધારે એને સંતોષ આપતો હોય, અને બંનેનું ધારો કે x1 અને y1 અને x2 અને y2, એ બિંદુ બેર કરે છે x અક્ષ અને y અક્ષ ઉપર x1 અને y1, બી બિંદુ x2 y2 સંયોજન આપે છે. તો x2 ઇઝ ગ્રેટર ધેન x1 અને y2 ઇઝ ગ્રેટર ધેન y1, એટલે કે x2 y2 જે છે એ વધારે સંતોષ આપતું પેકેજ છે x1 y1 કરતા. એનો સીધો અર્થ એવો છે કે x2 y2 એટલે કે બી બિંદુ ઊંચી તટસ્થ રેખા પર છે, કારણ કે એના x અને y વસ્તુના સંયોજનો એ x અને y વસ્તુના એ બિંદુ પરના સંયોજનો કરતા વધારે છે, અને માટે બી ઇઝ ગ્રેટર ધેન એ. તો બી એ કરતા વધારે સંતોષ આપે છે. તો બી ગ્રાહક જો એનું બજેટ હોય તો બી વસ્તુ પસંદ કરશે. બી એ એને માટે ચોઈસની વસ્તુ છે એ કરતા. તો આ જે છે એ એનું રેશનલ બિહેવિયર છે, અને એને આપણે મોનોટોનિક બિહેવિયર, મોનોટોનિસિટી, આ ઇન્ડિફરન્સ કર્વની અંદર મોનોટોનિક બિહેવિયર આપણે કહીશું. ત્યાર પછી કોન્વેક્સિટી એટલે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન, સીમાંત અવેજીનો દર ક્રમશઃ ઘટતો જતો હોય તો એ તટસ્થ રેખા ઉગમ બિંદુથી જોતા બહિર્ગોળ લાગે છે. હવે તક રેખા જે છે એ ગ્રાહક માટે, હવે એને મેથેમેટિકલી તમારે જો જોવું હોય તો માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન પેજ નંબર 7 પર તમે જોઈ શકશો કે marginal rate of substitution of x and y, marginal rate of substitution of x and y is minus limit as delta x tends to 0, એટલે કે ડેલ્ટા એક્સ નું વલણ 0 તરફ જવાનું છે. એટલે કે ડિફરન્સ મિનિમમ કરો છો ત્યારે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ, એટલે કે y વસ્તુનો ડિફરન્સ ભાગ્યા x વસ્તુનો ડિફરન્સ, એનો અર્થ કે dy બાય dx gives to you negative slope, એટલે કે ઋણ છે. એટલે કે સીમાંત તુષ્ટિગુણ ક્રમશઃ ઘટતો જાય છે. જો એ ઘટતો જતો હોય તો જ તમારી તટસ્થ રેખા
મેં જેમ તમને ચિત્ર બતાવ્યું એવી રીતે A, B અને C એ રીતે ઋણ ઢાળવાળી બને. એનો ટેન્જન્ટ જે છે ક્રમશઃ ઘટતો જાય છે. હવે એની સાથે સાથે તટસ્થ રેખા વિશે એક બીજું પણ જાણી લેવા જેવી વાત છે કે બે તટસ્થ રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદે નહીં. જો બે તટસ્થ રેખાઓ એકબીજાને છેદે તો પરિસ્થિતિ કેવી થાય? અહીંયા બિંદુ A, B અને C તમે જોઈ શકશો. જો તટસ્થ રેખામાં ત્રણેય બિંદુઓ IC1 અને IC2 અહીંયા છેદે છે એવું દર્શાવેલું છે. જો IC1 અને IC2 છેદે તો A બરાબર B બરાબર C. A બિંદુનું તુષ્ટિગુણ બરાબર B બિંદુનો તુષ્ટિગુણ બરાબર C બિંદુનો તુષ્ટિગુણ. એટલે કે આ બિંદુનો તુષ્ટિગુણ, આ બિંદુનો તુષ્ટિગુણ અને આ બિંદુનો તુષ્ટિગુણ સરખો હોય. હવે હું માની શકું કે આનો ને આનો સરખો હોય, પણ આ તો ઓટોમેટિક ઊંચી તટસ્થ રેખા પર છે. એટલે અહીંયા તો એક પ્રકારની ધારો કે Y વસ્તુ વધારે મળે છે, X વસ્તુ એની જ રહે, અથવા તો X વસ્તુ વધારે મળે છે, Y વસ્તુ એની એ રહે, અથવા X અને Y બંને વધારે મળે છે. તો A અને C જેટલો તુષ્ટિગુણ B નો કેવી રીતે કહેવાય? B નો વધી જાય છે. માટે ક્યારેય પણ IC2 અને IC1 છેદી શકે નહીં. એટલે કે બે તટસ્થ રેખાઓ ક્યારેય પણ એકબીજાને છેદે નહીં. કેમ? The condition for transectivity is not satisfied at here. એટલે કે સંક્રમકતાની શરત અહીંયા પૂર્ણ થતી નથી અને માટે આ બે તટસ્થ રેખાઓ એકબીજાને છેદી શકે નહીં. ફરીવાર હું તમને આખી વાતનું વિહંગાવલોકન, ફ્લાઇંગ ઓબ્ઝર્વેશન કરી દઉં. સંતોષની જગ્યાએ તટસ્થ રેખા વિશ્લેષણનું, માર્શલની જગ્યાએ હિગ્સે રિવિઝન ઓફ ડિમાન્ડ થિયરીની અંદર એ વસ્તુ સાબિત કરવા માટેના અલગ અલગ રીતે પ્રયાસ કર્યા છે. એટલે કે યુટિલિટી ઓફ A is greater than or equal to utility of B. Automatically it is scientifically proved that A is greater than or equal to B. Then utility UA is greater than or equal to UB. That is mathematically I can prove and can say. Now, relationship between two utility function representative same preferences. Like if V is a function of U, f dash U is greater than 0, then A is greater than V and F. તો યુટિલિટી ફંક્શન અને ઇન્ડિફરન્સ કહું તો એના માટે આપણે અલગ અલગ વાત અહીંયા માર્જિનલ યુટિલિટીની રીતે જો વાત કરીએ તો માર્જિનલ યુટિલિટી ક્રમશઃ ઘટતો જાય છે. એટલે કે સીમાંત તુષ્ટિગુણ ક્રમશઃ ઘટતો જાય છે એવું આપણે બતાવવા પ્રયત્ન કરીએ અને સાબિત કરવા માટેના પણ પ્રયત્ન કરીએ. તો માર્જિનલ, વોટ ઇઝ માર્જિનલ યુટિલિટી? સીમાંત તુષ્ટિગુણ એટલે શું? એટલે કે ધારો કે તમે લાડુ ખાઓ છો અથવા ગુલાબજાંબુ ખાઓ છો, તો એ કન્ટિન્યુઅસ સરખા પ્રમાણમાં, સરખા કદમાં તમે ખાઓ છો. એમાં કોઈ વધારો ઘટાડો સમય પણ એક જ સમયે અને એક જ બેઠક પર તમે ખાઓ છો. એક ગુલાબજાંબુ ખાધા પછી બીજા ગુલાબજાંબુમાંથી તુષ્ટિગુણ ઘટતો જાય છે, બીજા કરતા ત્રીજામાંથી ઘટતો જાય છે. એટલે કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન, સીમાંત અવેજીનો દર ક્રમશઃ ઘટતો જાય છે. એવી રીતે આપણે દેશી ભાષામાં ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ. થોડું હું મેથેમેટિકલ લેંગ્વેજમાં આ શબ્દ પ્રયોગ કરું તો માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ ઇઝ અ લિમિટ એઝ એ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. એટલે કે બે એક્સ ના ડિફરન્સ વચ્ચે એ 0, એટલે કે 0 એક્ઝેક્ટ 0 હોય તો કેલ્ક્યુલસને માફક 0/0 થઈ જાય, એટલે ઇન્ફાઇનાઇટ પણ ના થાય, એ મિનિંગલેસ થઈ જાય. પણ 0 ને અનુલક્ષે છે, એટલે કે લગભગ બને એટલો નાનો તફાવત લેવામાં આવે. જે ફિઝિક્સની અંદર એક્સેલરેશન, પ્રવેગનો કન્સેપ્ટ છે, એ જ અર્થશાસ્ત્રમાં સીમાંતનો કન્સેપ્ટ છે. એ રીતે લિમિટ એઝ એ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0, ux plus delta x y minus uxy upon delta x. So it is tends to 0, એટલે કે fx plus h minus fx over h, જે ડેરિવેટિવની વ્યાખ્યા છે h, where h is not equal to 0. એટલે આ જીવનની પણ કલા છે
અને કેલ્ક્યુલસની પણ કલા છે અને ડેરિવેટિવની પણ કલા છે. આ કલા જે શીખી ગયા એ જીવન જીતી જાય. એક વખત તમે એમ કહો છો કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0, લિમિટ એ જે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0, એટલે શરૂઆતમાં હું એવું કહું છું કે એક્સ 0 ને અનુલક્ષે છે અને પછી ડેરિવેટિવની વ્યાખ્યા લખી fx પ્લસ h માઇનસ fx બાય h વેર h ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તરત પછી હું એમ કહું છું કે h 0 નથી. એટલે સામાન્ય માણસો જો આવું જ કહે છે, સામાન્ય માણસો આવું માને છે અને આવું કહી રહ્યા છે કે એક સમયે તમે એમ કહો છો કે સાદગી અપનાવવી જોઈએ અને બીજી તરફ તમે એમ કહો છો કે તમે તો લક્ઝુરિયસ લાઈફ જીવો છો. ધીસ ઇઝ એન આર્ટ. જેવું જીવનમાં સત્ય છે, કારણ કે એને કલા, જો લક્ઝુરિયસ લાઈફ જીવે એમાં જેમ કૃષ્ણએ ગીતામાં કહ્યું એમાં બંધન થાય તો મુશ્કેલી વાળું છે. બંધન થાય એટલે મુશ્કેલી ચાલુ થઈ ગઈ. જો બંધન ના થાય અને કલાત્મક રીતે જીવે તો જીવન તરી જાય. એવી વાત કે એક વખત તમે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ની વાત કરો છો, ડેલ્ટા એક્સ શૂન્યને અનુલક્ષે છે એની વાત કરો છો અને તરત પછી તમે એમ કહો છો કે ડેલ્ટા એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ એવો છે કે તમે આ તફાવત એક્સ પ્લસ ડેલ્ટા એક્સ તફાવત જેટલો સૂક્ષ્મ હશે એટલું તમારું માપ ચોક્કસ આવશે. જેટલો તમે મોટો ડિફરન્સ લેશો એટલું માપ તમારું ચોક્કસ નહીં આવે. માટે આર્થિક અર્થશાસ્ત્રમાં આપણે સીમાંત એટલે એક વધારાનું એકમ ઉપભોગ કરવાથી થતો તુષ્ટિગુણનો ફેરફાર એને સીમાંત તુષ્ટિગુણ કીધો. એક જ ડિફરન્સ લીધો માટે એ માર્જિનલ ડિફરન્સ છે. માર્જિનલ ડિફરન્સ એટલે કે તમે આ જે મુદ્દો જે છે એ આખો આર્ટ છે, બહુ મોટી કલા છે અને એના ઉપરથી ધારો કે ડિફરન્સ છે માટે તો કેલ્ક્યુલસ છે, ડિફરન્સ છે માટે તો કલન ગણિત છે. આખું ડેરિવેટિવ એમાંથી ક્રિએટ થાય છે. ડેરિવેટિવ એટલે આખું જુદું પાડવું, વિભાજન કરવું અને ઇન્ટિગ્રેશન એટલે ભેગું કરવું, સંયોજવું, સરવાળો કરવો. એટલે ગ્રાહકનો કુલ સંતોષ માપવા માટે ઇન્ટિગ્રેશન ઇમ્પોર્ટન્ટ છે અને સીમાંત સેટિસ્ફેક્શન, સીમાંત યુટિલિટી, માર્જિનલ યુટિલિટી માટે ડીવાય બાય ડીએક્સ એટલે ડેરિવેટિવ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ સમજાય નહીં ત્યારે ઘણી વખત આપણી આખી જિંદગી જતી રહે છતાંય પણ આ વસ્તુઓ આખી આ કલાઓ નથી સમજાતી ત્યારે વર્ષો જીવવાના અગત્યના નથી. આ કલા શીખવી બહુ અગત્યની છે. એ પછી તમે 2 દિવસ પણ આ કલાથી કલાત્મક રીતે જીવો, 2 સેકન્ડ પણ જીવો, પણ એનો આનંદ છે. એટલે એક સમયે તમે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ની વાત કરો છો એટલે ડબલ પર્સનાલિટીની પણ વાત. પર્સનાલિટી તો સિંગલ જ હોય, સત્ય તો એક જ હોય, પણ એની સાથે આ તમારે 2 વસ્તુને સાંકળવાની છે. એટલે આ જે છે યુટિલિટી uxy ઇઝ એ u1 સપોઝ. હવે થોડું મેથેમેટિકલ એનાલિસિસ આપણે કરીએ છીએ તો ધીસ ઇમ્પ્લાઇઝ ચેન્જ ટુ ટોટલ યુટિલિટી રિઝલ્ટિંગ ફ્રોમ ચેન્જ ટુ consumption of commodity x. So delta u is a marginal utility of x into delta x. એટલે કે delta u divided by delta y. Limit is a delta y tends to 0. જો હવે x ને જે રીતે 0 કર્યું તો એ રીતે y ને હું 0 સાબિત કરું એટલે કે 0 તરફ લઈ જાઉં. એક્ઝેક્ટ 0 નથી, આ યાદ રાખો. delta y tends to 0, not exact 0. It is tends to 0 ને એમાંથી આખું કેલ્ક્યુલસ એટલે કે આખું કલન ગણિત ઊભું થાય છે. એટલે આ જે ડેરિવેટિવ્સ એટલે ઘણી વખત આપણે જે અર્થઘટન પર આવીએ છીએ એમાં આપણા જ મગજ શક્તિ દ્વારા, આપણી જ મગજ દ્વારા જે સત્ય દેખાય છે એ સત્ય ના હોય. એટલે તો ફિલોસોફર આને શું કહે છે? ઇલ્યુઝન કહે છે. આજનો દિવસ ઉગ્યો, હા. 10 તારીખ થઈ, હા. 10 તારીખ છે એ વાસ્તવિક છે, હા. બહુ ઊંચી નજરમાં જુઓ તો ઇલ્યુઝન છે. જીવન જે છે એ વાસ્તવિક છે, હા, પણ જીવન ઇલ્યુઝન છે. એ બહુ મોટી ઊંચી તર્કબદ્ધ વાતો છે, એની આપણે ચર્ચા અત્યારે કરતા નથી. તો જીવન ઇલ્યુઝન છે, હા. અરીસામાં આ ટીવીમાં મારું પ્રતિબિંબ મને દેખાય છે, હા, પણ હું એ છું ના. હું એ બોલું છું એ મને દેખાય છે, હા. એ પ્રમાણે જ બોલું છું, હા. તો એ રિયાલિટી નથી છે, છતાં એ ટીવીનું પ્રતિબિંબ રિયાલિટી છે ના, એ આભાસી છે. અને માટે એ રીતે તત્વજ્ઞાનીઓ આ વસ્તુ અને આ જગતને ભ્રામક કહે છે. જગત ભ્રામક નથી, પણ એ દેખાય છે એ સાચું નથી. રિયલમાં તમે અલગ છો. માટે તો આત્મ સંશોધન, આત્માની ઓળખની વાત છે. અપાર્ટ ફ્રોમ ઇટ
આ બહુ ઊંચા લેવલની આપણી ચર્ચાઓ આપણે અત્યારે કરતા નથી, પણ આ જે છે આ કલા જ્યારે આવડે ત્યારે એબ્સોલ્યુટ ટ્રુથ, નિરપેક્ષ સત્ય, જેને બીજી કોઈની અપેક્ષા નથી, એ આત્મા પોતાના સત્યને પામવા માટેના વ્યક્તિ પ્રયત્ન કરી શકે અને એને પામી પણ શકે એ જ સેકન્ડે, બાકી આખી જિંદગી કાઢે પામી શકે નહીં. ઓકે, નાઉ માર્જિનલ યુટિલિટી ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ની આપણે વાત કરી. ટેન્સ ટુ 0 એટલે એક્ઝેક્ટ 0 નથી, એ એક્ઝેક્ટ શૂન્ય નથી. ડેલ્ટા યુ ઇઝ અ માર્જિનલ યુટિલિટી ઓફ વાય ઇન્ટુ વાય. હવે એનો રેશિયો marginal utility of x upon marginal utility of y is a minus dy by, જો માઇનસ સાઇન આપણે આગળ કરીએ છીએ, y માઇનસ because there is a negative slope, એટલે કે ઋણ છે, y કમોડિટી વધે છે તો x ને ઘટવું જ પડે તો જ તુષ્ટિગુણ સરખો રહે. એક સરખો તુષ્ટિગુણ વાળા બે બિંદુઓ આપણે લેવા હોય એ ક્યારે શક્ય બને કે માઇનસ ડીવાય બાય ડીએક્સ, એટલે કે y ના સંદર્ભમાં x એ તટસ્થ છે, એટલે કે માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન ઓફ એક્સ વાય, એટલે કે એક વધે છે તો બીજું ઘટે છે, એના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તો આ સત્ય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણો બધો સમય આપણો જાય છે, 1 અને 2 મિનિટ થઈ ગઈ, પણ આપણે 1 અને 20 સુધી આપણે બને એટલો આ યુટિલિટી થિયરીને ન્યાય આપવા પ્રયત્ન કરીએ. So now if I am taking the one example, suppose u x y, u જે છે યુટિલિટી ઇઝ અ ફંક્શન ઓફ x and y, એક બે વસ્તુઓની આપણે ઉદાહરણ લઈએ છીએ x અને y, તો x અને y વસ્તુનું તુષ્ટિગુણ વિધેય છે, એના માટેનું ઇક્વેશન ax plus by ઉદાહરણ તરીકે લઉં. a અને b is greater than 0, a અને b એ શૂન્ય કરતા મોટું છે. Now marginal utility of x is a partially derivative curly of utility x y with respect to x, એટલે કે એક એકમમાં થોડો ફેરફાર થવાથી આખા તુષ્ટિગુણ વિધેયમાં શું ફેર પડે છે એ જોવાના મારા પ્રયત્ન, અને y વસ્તુમાં ફેર થવાથી, એટલે કે કર્લી પાર્શિયલી ડેરિવેટિવ ઓફ યુટિલિટી x y with respect to y, એટલે કે છેદમાં કર્લી y is a b, કારણ કે પેલામાં બીજાનું વિકલન શૂન્ય થઈ જશે, આમાં આનું વિકલન શૂન્ય થઈ જશે. So curly utility of xy with respect to x is a, and curly utility of xy with respect to y is a b. એનો અર્થ એવો થાય કે જો ax plus by પ્રકારનું જો તુષ્ટિગુણ વિધેય હોય તો મારી તટસ્થ રેખાઓ એક્ઝેક્ટ પેલી ત્રાંસા પિલોર જેવી હશે, જો આમાં બતાવી છે એ પ્રકાર, એટલે કે ઉગમ બિંદુથી બહિર્ગોળ નહીં હોય, બલકે આ પ્રકારની એક્ઝેક્ટ આવી તટસ્થ રેખાઓ હશે જો મારું ઇક્વેશન આવું હશે તો. કેમ? કારણ કે જ્યારે પણ હું એનું પાર્શિયલ ડેરિવેટિવ કરીશ ત્યારે ઇઝ ઇક્વલ ટુ a અને b એનો ઢાળ આવશે. સ્લોપ, વોટ ઇઝ સ્લોપ? સ્લોપ ઇઝ ઇક્વલ ટુ y એક્સિસ ડિવાઇડેડ બાય x એક્સિસ. એટલે આમાં જુઓ બહુ કઈ ગણિતનું ઊંડા જ્ઞાનની જરૂર પડે એ પ્રકારની હું ચર્ચા કરતો નથી, બહુ પ્રાથમિક ગણિતની વાત કરું છું. તો ઋણ ઢાળ છે તો એ રીતે નાવ પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરી, એટલે કે જો સંપૂર્ણ બે ચીજો એકબીજાની અવેજીની પૂરક હશે તો પૂરક હશે, ગાડી લેશો તો પેટ્રોલ ભરાવવું જ પડશે, તો ગાડી અને પેટ્રોલની તટસ્થ રેખાઓ કેવી આવશે? આવી આવશે. ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ, પેન અને સાય, બરાબર, પૂરક વસ્તુઓ. ડાબા પગનું ચપ્પલ અને જમણા પગનું ચપ્પલ, જો એક અક્ષ ઉપર ડાબા પગનું ચપ્પલ માપો અને વાય અક્ષ ઉપર જમણા પગનું ચપ્પલ માપો તો એક ચપ્પલ લઈને તમે આવવાના નથી. ધારો કે બે જોડી બૂટ લીધા તો બે બૂટ, બે ડાબા પગના બૂટ, બે જમણા પગના બૂટ, 3 ડાબા પગના બૂટ, 3 જમણા પગના બૂટ, એની તટસ્થ રેખા આ પ્રકારની આવશે. એટલે કે જો બે સંપૂર્ણ પૂરક વસ્તુઓ હશે તો એક વસ્તુની ડિમાન્ડ બીજી વસ્તુની ડિમાન્ડને ઓટોમેટિક પ્રેરશે જ. ખુરશી અને ટેબલ, એક ખુરશી એક ટેબલ, એક ગાડી એક ડ્રાઈવર, એક ગાડી લો એટલે એક ડ્રાઈવર જોઈએ જ એમ. એટલે
આ રીતનું જે સંયોજન છે જો સંપૂર્ણ પૂરક, તો એની તટસ્થ રેખાઓ એક્સ અક્ષ અને વાય અક્ષ પ્રકારની આવશે. નાઉ કોપ્ડ ગ્લાસ ફંક્શનની પણ આમાં વાત થોડી કરી છે. એમાં અત્યારે થોડું મેથેમેટિક્સ વધારે છે એટલે એની ચર્ચા અત્યારે આપણે કરતા નથી. પણ કોપ્ડ ગ્લાસ પ્રોડક્શન ફંક્શન એની પણ થોડી વાત આમાં, અને ગ્રાહકના સિદ્ધાંતના સંદર્ભમાં આપણે વાત અત્યારે નથી લેતા. હવે તમારી પાસે કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમની થોડી વાત છેલ્લી 10 મિનિટ મારી પાસે છે, તો હું કન્ઝ્યુમર ઇક્વિલિબ્રિયમની થોડી આ તટસ્થ રેખાઓની આટલી ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી. હવે મને લાગે છે તટસ્થ રેખાઓ વિશે અને સીમાંત તુષ્ટિગુણ, ઘટતા સીમાંત તુષ્ટિગુણનો ટોટલી કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો છે. હવે મારે તમને થોડાક ગ્રાહકની સમતુલામાં થોડા લઈ જવા છે. ધ કન્ઝ્યુમર ઇઝ સેડ ટુ બી એન ઇક્વિલિબ્રિયમ વેન he maximize his satisfaction. એના સંતોષની સપાટી જ્યાં મહત્તમ કરી શકે એટલી ખરીદી પસંદ કરે, તો સંતોષની મહત્તમ સપાટીની પ્રાપ્તિ એ ગ્રાહક માટે તર્કબદ્ધ રીતે ઈચ્છવા યોગ્ય પરિસ્થિતિ છે. Now optimization, what is optimization? Optimization is not maximization or not minimization. ઇષ્ટતમતા એ મહત્તમતા કે ન્યૂનતમતા નથી. ઇષ્ટતમતા એ ઇષ્ટતમતા છે કે જ્યાંથી ખસવું ગ્રાહક કે ઉત્પાદક માટે ન તો કલ્યાણકારી છે ન તો હિતકારી છે. એને ઇષ્ટતમ બિંદુ કહેવાય. અને અર્થશાસ્ત્રમાં આપણે ઇષ્ટતમ બિંદુ મેળવવા માટેના જ પ્રયત્ન કરીએ છીએ. આ ખાસ મિત્રો યાદ રાખો. આપણને મહત્તમ કે ન્યૂનતમમાં રસ નથી, આપણને ઇષ્ટતમ બિંદુઓમાં રસ છે. અને એ એચીવ કરશું. જ્યારે ગ્રાહકની સમતુલાની વાત કરું ત્યારે ગ્રાહકનું ઇષ્ટતમ બિંદુ શોધવાનો પ્રયત્ન કરીશ. ઉત્પાદકની સમતુલાની વાત કરું ત્યારે ઉત્પાદકનું ઇષ્ટતમ બિંદુ, કારણ કે મહત્તમ બિંદુ તો ધ સ્કાય ઇઝ ધ લિમિટ. મહત્તમ બિંદુને તમે ક્યાં લિમિટ મૂકો? ધ સ્કાય ઇઝ ધ લિમિટ. આકાશ મર્યાદા છે. આકાશની તટસ્થ રેખા આંબવા માટેનો હું પ્રયાસ કરીશ. બટ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ મી ઓર ફોર એનીબડી એલ્સ બીકોઝ લિમિટેડ બજેટ, મર્યાદિત બજેટ. સો when I am talking in terms of the rational behavior, I am talking in terms of the optimization behavior. એટલે કે ઇષ્ટતમ, તો the consumer is said to be in equilibrium when he maximizes his satisfaction. એની સંતોષની સપાટી, સંતોષની માત્રા એ વધારવા માટેના પ્રયત્નો કરે. given his money income and the prices of the commodities he consumes. એની પાસે ખીચામાં રહેલા નાણાં અને એ જે વસ્તુનું બંડલ પેકેજ ખરીદે છે એમાં ખર્ચાતા નાણાં, એની વચ્ચેની સમતુલા, એટલે કે નાણું જવાને કારણે ગુમાવાતો સીમાંત અતુષ્ટિગુણ બરાબર નાણાં દ્વારા મળતી વસ્તુમાંથી મળતો સીમાંત તુષ્ટિગુણ, એ બંને જ્યાં સરખા થાય ત્યાં ગ્રાહક સમતુલામાં છે એવું કહેવાય. એનો અર્થ એવો કે માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ અપોન માર્જિનલ યુટિલિટી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ ઓફ એક્સ અપોન પ્રાઇસ ઓફ વાય. કારણ કે નાણું ગુમાવવાથી થતો અસંતોષ અને નાણાંના બદલામાં વસ્તુ મેળવવાથી થતો સંતોષ એ એક્સ માંથી મળતો સીમાંત તુષ્ટિગુણ ભાગ્યા વાય માંથી મળતો સીમાંત તુષ્ટિગુણ બરાબર એક્સ ની કિંમત ભાગ્યા વાય ની કિંમત. આ બંને ગુણોત્તરો જ્યાં સરખા થાય એનો અર્થ કે MU ઓફ એક્સ, માર્જિનલ યુટિલિટી ઓફ એક્સ અપોન પ્રાઇસ ઓફ એક્સ ઇક્વલ ટુ માર્જિનલ યુટિલિટી ઓફ વાય અપોન પ્રાઇસ ઓફ વાય. આ જે મારી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે એ ધેટ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ફોર કન્ઝ્યુમર, એટલે કે ગ્રાહક માટે એ સમતુલાની શરત છે. સમતુલાની શરત માટે આ બાબત બહુ જ જરૂરી છે. તો કન્ઝ્યુમર એક્ટ રેશનલી, ધેટ ઇઝ he is guided by the objective to maximize his satisfaction.
એટલે કે એના સંતોષને મહત્તમ કરવા માટેના પ્રયાસ કરે. ધ પ્રાઇસીસ ઓફ ધ ગુડ્સ આર ગિવન એન્ડ રિમેન અનચેન્જ્ડ. કેટલીક ધારણાઓ કરવી પડે. હવે આમાં પણ કેટલાક પ્રશ્નો કે જેની ધારણા સાચી એ સિદ્ધાંત વધુ વાસ્તવિક સાચો, કે જેની ધારણા ઓછી એ સિદ્ધાંત વધારે સાચો. એટલે એ પાછું ઇફ લો એન્ડ થિયરી, વોટ ઇઝ લો એન્ડ વોટ ઇઝ થિયરી, એ ક્યારે માન્ય બને, એ બધું આંકડા શાસ્ત્ર એ બધી જાત જાતની માથાકૂટો છે, એમાં અત્યારે પડતા નથી. ધ પ્રાઇસીસ ઓફ ધ ગુડ્સ આર ગિવન and remain unchanged. He has given amount of money income to spend on the goods. એટલે કે એને તમને ખીચામાં 100 રૂપિયા આપીને જ મોકલ્યા છે કે જા એક કોલગેટ લેતો હોય. એનો અર્થ એટલે કે કોઈક પણ ટૂથપેસ્ટ લઈ આવો તો ટૂથપેસ્ટ તમારે મેક્સિમમ કેટલા રૂપિયા સુધી પસંદ કરવાની છે? 100 રૂપિયા સુધી, કારણ કે તમારું બજેટ ઘરમાંથી તમને 100 રૂપિયા આપીને જ મોકલવામાં આવ્યા છે. એનો અર્થ કે ગ્રાહક પાસેથી જે કંઈ પણ અમાઉન્ટ મનીની છે, નાણાંની છે, વાપરવા માટે જે તે વસ્તુ પાછળ there are no savings. ગ્રાહક કશું બચાવતો નથી. જો આ પ્રશિષ્ટની મર્યાદા પણ છે ને પ્રશિષ્ટનું સત્ય પણ છે. એટલે કે ગ્રાહક કશું બચત કરતો નથી. ધારો કે એની 100 રૂપિયાની આવક છે, 100 રૂપિયા ખર્ચી કાઢે. હવે 100 રૂપિયામાંથી 10 રૂપિયામાં, 15 રૂપિયામાં, 20 રૂપિયામાં, 30 રૂપિયામાં એ જે નક્કી કરે છે ઇક્વી માર્જિનલ યુટિલિટી થિયરી પર, જેમાંથી જેટલો સંતોષ વધારે મળે છે એ પ્રમાણે ગ્રાહક પોતાના બજેટની રકમ દરેક અલગ અલગ વસ્તુઓ પાછળ ફાળવતો હોય તો એને ઇક્વી માર્જિનલ યુટિલિટી થિયરી એટલે કે સમસીમાંત તુષ્ટિગુણનો સિદ્ધાંત એને આપણે કહીશું. ગ્રાહક પોતાની અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ બજેટ ફાળવે છે. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન is a marginal utility of x upon marginal utility of y is a price of x upon price of y. The sufficient condition એટલે કે આની સાથે તમારે ડબલ ડેરિવેટિવ પણ લેવાનું છે. એટલે કે એ જે છે 3 તટસ્થ રેખાઓમાંથી, હવે ધારો કે અમુક બિંદુઓ છે, ધારો કે હું તમારી નજર સામે એક ફિગર 2.1 બતાવું છું. આ ફિગર 2.1 માં તમે બિંદુઓ ટી અને ડબલ્યુ જુઓ. ટી બિંદુ અને ડબલ્યુ બિંદુ તમારા માટે પ્રાપ્ય છે, તમારા બજેટમાં પણ આવે છે. તમારી બજેટ લાઈન છે RS, તો RS બજેટ લાઈન, પેલી આડી સીધી રેખા RS બજેટ લાઈન છે. તટસ્થ રેખા 1 ઉપર ટી અને ડબલ્યુ બે બિંદુઓ છે, મારે માટે પ્રાપ્ય છે, પણ તર્કબદ્ધ ગ્રાહક તરીકે મારે માટે પસંદ કરવા યોગ્ય નથી. કેમ? નાઉ ધ સેકન્ડ ઓર્ડર કન્ડિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ ગ્રાહક માટે એટલે કે તુષ્ટિગુણ માર્જિનલ યુટિલિટી ઓફ x ઇક્વલ ટુ અપોન px ઇક્વલ ટુ માર્જિનલ યુટિલિટી ઓફ y અપોન py એ બરાબર, પણ એની સાથે મારે માટે પસંદ કરવા યોગ્ય y સ્ટાર અને x સ્ટાર એટલે કે ઈ સ્ટાર બિંદુ પસંદ કરવા યોગ્ય છે. કેમ કે મારું બજેટ સંપૂર્ણ જેટલા પણ નાણાં મેં ખર્ચવા ધાર્યા છે x અને y વસ્તુ પાછળ, એ બધા આ બે વસ્તુના આ કોમ્બિનેશનની પાછળ જો હું આ કોમ્બિનેશન પ્રમાણે જ વાપરું, then my behavior is rational. ધારો કે હું ટી અને ડબલ્યુ બિંદુ પસંદ કરું છું તો મારે માટે પ્રાપ્ય છે કે એ બે વસ્તુ માટે ફાળવેલા નાણાં કેટલાક મારા ખીચામાં બચે છે, જે જેટલું બજેટ મેં એની પાછળ ફાળવ્યું હતું એટલો સંતોષ, મને તો મહત્તમ સંતોષ મેળવવા પ્રયત્ન કરું છું, માટે મારું ઇક્વિલિબ્રિયમ શુડ બી ઓન ઈ સ્ટાર પોઈન્ટ એટલે કે ઈ સ્ટાર બિંદુ પર મારું સમતુલા બિંદુ હોવું જોઈએ, મળવું જોઈએ, જ્યાં તટસ્થ રેખા અને તક રેખા એકબીજાને સ્પર્શે છે. એટલે કે તટસ્થ રેખા અને તક રેખા એકબીજાને જ્યાં છેદે એ ગ્રાહકની સમતુલા નથી, બલકે જ્યાં સ્પર્શે એ ગ્રાહક માટે જરૂરી અને પર્યાપ્ત શરત પૂર્ણ કરે છે. એટલે કે તે સફિશિયન્ટ એન્ડ નેસેસરી કન્ડિશન છે. હવે IC1, IC2 અને IC3 તો મેં જેમ તમને કહ્યું એમ આ IC1 કર્વ છે, આ IC2 છે ને IC3. IC3 કર્વ આગળ મારી બજેટ લાઈન પહોંચતી નથી, એટલે IC3 કર્વ પર ઊંચી તટસ્થ રેખા પર મારી જવાની તૈયારી છે, પણ હું જઈ શકતો નથી. કેમ કે મારી પાસે એટલા પૈસા જ નથી. મારે મર્સિડીઝ ખરીદવી છે પણ મર્સિડીઝ જેટલા પૈસા નથી,
અને માટે હું મર્સિડીઝ ખરીદતો નથી. ઈચ્છા તો છે, આપણે કહીએ છીએ જો ઈચ્છાઓ ઘોડાઓ હોત તો ભિખારીઓ પણ એના પર સવારી કરત, એવી એક કહેવત છે. એટલે કે આપણી ઈચ્છા છે મર્સિડીઝ લેવાની, પણ મર્સિડીઝ લેવાનું બજેટ નથી આપણી પાસે, અને માટે આપણી પાસે બંડલ જે લઈએ છીએ કમોડિટીનું ખરીદી જે કરીએ છીએ, જે રેશનાલિટી આપણે બતાવીએ છીએ એને કરતા નીચેની વસ્તુમાં બતાવીએ છીએ, જ્યાં આપણું બજેટ સ્પર્શે છે, ટચ થાય છે ઈ સ્ટાર આગળ. નહીં કે પછી તમે એવું નથી કે ભાઈ તમે 3 લાખની ગાડી લઈને આવી જાઓ છો, 1 કરોડની ગાડી પણ લેવાની આપણી પાસે કેપેસિટી નથી, 3 લાખની ગાડી લેવાની આપણી તૈયારી નથી. સો વેર ઇઝ ધ કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ? ધારો કે 20 લાખની ગાડી, ધેટ ઇઝ અવર ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઓફ ધ કન્ઝ્યુમર, એટલે કે ગ્રાહકની સમતુલાનું બિંદુ છે. એટલે બહુ રેશનલી ઇકોનોમિક્સ આ દિશામાં આપણને મેથેમેટિકલી ગાણિતિક રીતે પાના નંબર 27 પર 27 પર વિદ્યાર્થી મિત્રો તમે આ પેપરને ડાઉનલોડ કરો તો પાના નંબર 27 પરની આ મારી ચર્ચા હતી. યુનિટ 2 ની પાના નંબર 27 પરની કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમની મેં ચર્ચા કરી છે. તમે એમાં ફાઇન્ડ આઉટ કરી શકશો. અને તમે તમારા નેટ ઉપર આટલું તમે ટાઈપ કરશો એટલે તમને BECC 105 ઇન્ટરમીડિયેટ માઇક્રો ઇકોનોમિક્સ 1 એવું ટાઈપ કરશો એટલે તમને આ બ્લોક 1, બ્લોક 2, બ્લોક 3 બતાવશે. એને તમે ડાઉનલોડ કરશો તમારા કોમ્પ્યુટરમાં એટલે આ મેં જે ચર્ચાઓ કરી એ બધી જ એ રિટન ફોર્મમાં તમારી આગળ લેખિત સ્વરૂપમાં ઇગ્નોના મટીરિયલ પ્રમાણે, ઇગ્નોના સિલેબસ પ્રમાણે આવી જશે તમારી સામે. એટલે એ લગભગ બધું બહુ જ સિમ્પલ સાદી લેંગ્વેજમાં મેં સમજાવવા માટેના પ્રયાસ કર્યા છે. ગ્રાહકના સિદ્ધાંતમાં હજી હું સમતુલા બહુ જ થોડી હું ટચ કર્યો છું. સમતુલાને મેં ઊંડાણથી બિલકુલ સમજાવી નથી, તો માફ કરશો, કારણ કે મારી પાસે એટલો સમય જ રહ્યો નહીં. તુષ્ટિગુણ અને તટસ્થ રેખા વિશ્લેષણ, એમાં ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસને મેં બહુ જ વિસ્તૃત અને ગ્રાહકના સિદ્ધાંતમાં તટસ્થ રેખાને એના લક્ષણો સાથે ખૂબ વિસ્તૃત સ્વરૂપમાં હું એને મારી શક્તિ પ્રમાણે ન્યાય આપી શક્યો છું. વિદ્યાર્થી મિત્રો, કંઈ પણ ખામી રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. અને મેં મારી રીતે તટસ્થ રેખા વિશ્લેષણમાં ન્યાય આપવા માટેના પ્રયાસો કર્યા છે. નેક્સ્ટ જ્યારે પણ મળવાનો આપણે ચાન્સ મળશે ત્યારે ગ્રાહકની સમતુલા અને એની સાથે પ્રોડક્શન થિયરી, માઇક્રો ઇકોનોમિક્સમાં પ્રોડક્શન થિયરી સમજવા માટેના પણ આપણે પ્રયાસ કરીશું. અત્યારે આપણે આ ચર્ચાને વિરામ આપીએ પહેલા ફરીવાર હું તમને આખી વાત ફરીથી એક વખત રિપીટ કરી દઉં કે ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ કેમ જરૂર પડી, કારણ કે તુષ્ટિગુણ, સંતોષ એક આત્મલક્ષી ખ્યાલ હતો અને માટે ગ્રાહકનું રિફ્લેક્શન, ટ્રાન્ઝિટિવિટી દેખાવી જોઈએ અને માટે રિફ્લેક્શન અભિવ્યક્ત પસંદગીના સિદ્ધાંતની ખૂબ જ જરૂર હતી. માટે હિક્સે તટસ્થ રેખા વિશ્લેષણ દ્વારા ગ્રાહકના સિદ્ધાંતને આખો નવો ઓપ આપી અને સમજાવવાનો પ્રયાસ કર્યો. એ વાતને ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી આ વ્યાખ્યાનમાં મેં સમાવવા માટેના મારી શક્તિ પ્રમાણેના પ્રયાસો કર્યા છે. તો આ રીતે તમે જ્યારે પણ વાંચો ત્યારે તમારે આ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આટલી ચર્ચા અત્યારે અટકાડીએ છીએ. હવે આ વિષયને હું ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે, એ ન્યાય મળ્યો હશે, અને ના મળ્યો હોય કે કંઈ પણ ખામી રહી ગઈ હોય તો દરગુજર કરશો, ક્ષમ્ય કરશો. થેન્ક યુ, આભાર.